સ્વામિનારાયણ સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 22 તારીખ કઈ આજે 13 જાન્યુઆરી 2024 બરાબર. આપણે આમાં રાજાના જે ધર્મો તે જોઈ રહ્યા છે. કાલે આપણે જોયું કે રાજા જે છે તેણે કેવા હોવા જોઈએ, તો પ્રજાઓ જે છે એને ચોરાદીકના ભય રહિત કરવાની છે, માટે જ નથી છાના વૈભવો જેના સતત સંહર્ષ સારી. એની પર આપણે ઘણી બધી ચર્ચા કરેલી કે સંહર્ષ કેવી રીતે પેદા થઈ શકે, ઉત્પન્ન થઈ શકે, કરી શકાય. સંહર્ષ કરાવવા માટે કોઈ પૈસા નહીં લાગતા, કોઈ રૂપિયા નહીં લાગતા. સમજો, તમારા કાર્યો જે છે એ એવા હોવા જોઈએ, સમાજ ઉપયોગી હોવા જોઈએ, દેશ ઉપયોગી હોવા જોઈએ, રાજ્ય ઉપયોગી હોવા જોઈએ, અને બીજા જે કોઈ સામાન્યમાં સામાન્ય વ્યક્તિ હોય એને ઉપયોગમાં લઈ શકાય. એ પ્રમાણે તમે સંહર્ષ જે છે તે ઉત્પન્ન કરી શકો. સંહર્ષ બે રીતે આવે, તમારા બિહેવિયર એટલે વર્તણૂકથી આવે અને તમારા કાર્યો દ્વારા આવે. બરાબર. પ્રજાને ધીરે ધીરે તમે આવો. હવે એવું નથી કે સંહર્ષ રાજા જ કરી શકે, તમારામાં પણ એવું હોય. તમે કોઈ જગ્યા પર જાઓ, કોલેજ જાઓ, તો કોલેજના તમારા જે કોઈ સ્ટુડન્ટ બીજા હોય તે તમારા જે મિત્રો એ તમારી રાહ જોઈને બેઠા હોય કે હમણાં પેલો આવશે એટલે મજા આવશે. અમુકની પ્રતિભા એવી હોય, ભણવામાં ભલે ગમે તેવો હોય, પણ ક્લાસમાં એ ના હોય તો મજા નહીં આવે. સમજો, બરાબર. એટલે એવા વ્યક્તિ હોય કે જેના જવાથી સંહર્ષ ઉત્પન્ન થતો હોય, લોકોને મજા આવે. હા, આને જોઈને બરાબર. કોલેજ સ્કૂલમાં ને કોલેજમાં એવા ઘણા વ્યક્તિ હતા, મને જોઈને જ હસી પડે. સમજો, અમે લોકો જઈએ એટલે જ હસી પડે, પેલાને હસવું જ આવી જાય. મારો એક મિત્ર હતો, તે તો મને ના જ પાડે. પછી 5 દિવસે મારી બાજુમાં ન બેઠો. સુરતનો જ હતો, પહેલાં મારી બાજુમાં બેઠો, પછી એ મારી બાજુમાં બેસે ને તો બિચારો ફસાઈ જાય કાયમ જ. એટલે તોફાન હું કરું ને પકડાઈ જાય. પછી એક વખત એને આમ ઊભો રાખ્યો સીધો એનેટોમીના પીરિયડમાં, પછી બેન્ચ પર ઊભો કરી નાખ્યો સીધો બેન્ચ પર. એનું કિસ્મત કેટલું ખરાબ, એ દિવસે રિઝલ્ટ આપ્યું ને એ ફેલ ડિક્લેર થયો પાછો. એટલે પેલો માસ્ટર જે બગડો એની ઉપર, એક તો ફેલ થવું છે, ઉપરથી ક્લાસમાં તોફાન કરવું છે, આમ છે તેમ છે. હવે પાછો ઊભો રહેલો શાંતિથી, તો હું શું કરું ખબર, એ ઊભો એટલે એનો પગ આમ ને તો હું ગીલી ગીલી કરું પાછો એને. તો આમ કરે, ડાન્સ કરે છે પાટલી પર ઊભો. પેલો એને બહુ લે, પેલો કંઈ વાસુ મને નહીં હેરાન કરની, મારો દિવસ બગાડે છે એમ કંઈ તું હેરાન કરે છે. આ તો હાથ ધોઈને મારી પાછળ બેસી ગયો. પછી હું શું કરું, એનો અંગૂઠો હોય ને તો આમ કરીને ગીલી ગીલી કરું. એટલે એ પાછો વાંકો, તને ખજવાળ આવી ગયો. પેલો માસ્ટર એટલો ગરમ થાય એ કે જો હું તારું નામ દઈ દઈશ હવે, એમ કહી કે બધું દઈ દે નહીં, મજા આવશે. તારું નામ નહીં દેવાય પાછો, એમ કહી કે તારું નામ દઈને શું ફાયદો, મારો દિવસ ખરાબ હોય તો. પછી 5 દિવસ ભાઈ બાજુમાંથી ખસી ગયો. તું બહુ તોફાની માણસ છે એમ કે તારી બાજુમાં નહીં બેસું. પછી એક સિન્સિયર માણસની બાજુમાં બેઠો, 5 દિવસમાં ગાંડો થઈ ગયો, પાકી ગયો હતો. મને કહી તું પહેલાં આને ક્લાસની બહાર મૂકી આવ, તું બાજુમાં બેસી. પછી તું હેરાન થશે, પછી પકડાયા તો કંઈ નહીં, ભલે પકડાવો, પાણી બાજુમાં નહીં બેસું કે પાછો 5 દિવસ પછી મને બેસાડી. બરાબર. એટલે આવું થાય. તમારે જાઓ એટલે સંહર્ષ આવી રીતે થાય, એમાં કોઈ રૂપિયા પૈસા નહીં લાગતા. વસ્તુ જે છે, પરિસ્થિતિ જે છે એને લાઇટ કરવાની થોડીક, બરાબર, એ મોટા માણસનું કામ છે. ગમે તે પરિસ્થિતિ હોય. માર્ગારેટ થેચર કરીને એક ઇંગ્લેન્ડની વડાપ્રધાન હતી, એ પણ એવી જ હતી. ગમે તે પરિસ્થિતિમાં પબ્લિક ત્યાં જે છે એ પબ્લિકલી કંઈ પણ બોલે એટલે પબ્લિક મોટિવેટ થઈ જાય, ખુશ થઈ જાય. વડાપ્રધાન જે કંઈ છે તે આપણા માટે કંઈક કરશે, રાજા જે કંઈક છે તે ગમે તે પરિસ્થિતિમાં આપણા માટે કંઈક કરશે, એ સંહર્ષ કહેવાય. તેમ વડીલ વ્યક્તિ હોય એની પણ એ ફરજ છે કે એના ઘરને વિશે ગમે તે પરિસ્થિતિ હોય લોકોને રાજી કરી શકે, હસાવી શકે, બરાબર, નોર્મલ કરી શકે. એબનોર્મલ પરિસ્થિતિને એ નોર્મલ કરી શકે. પરિસ્થિતિ નોર્મલ નહીં થતી, સમજો, પણ એ વ્યક્તિઓના એટીટ્યૂડ છે, અભિગમ છે, એને નોર્મલ કરવાની કોશિશ કરે, એને સંહર્ષ કહેવાય. બહુ અગત્યનું પાસું છે જીવનનું આ. કારણ કે જીવનમાં દરેક દિવસ એક સરખા નહીં જતા. ઘણાના જીવનમાં ઘણો બધો સંઘર્ષ હોય, ઘણાના જીવનમાં ઓછો સંઘર્ષ હોય, ઘણાના જીવનમાં વધારે હોય, પણ સંઘર્ષ આવે ખરો દરેકના જીવનમાં. મનુષ્ય જીવન માત્ર નહીં પણ દરેક જીવનમાં સંઘર્ષ છે. તો એમાં જે વ્યક્તિ આ પ્રમાણે જીવતા શીખી જાય કે બીજાને શીખવાડી દે, તો એવા વ્યક્તિ જે છે તે બહુ જરૂરી હોય તમારા જીવનમાં. પાંડવોના જીવનમાં ભગવાન શ્રી કૃષ્ણનું કેરેક્ટર જે છે એવું છે કે તમે ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રો અને એના કેરેક્ટરને જો બરાબર સમજી જાઓ તો તમારે દુનિયામાં બીજી કોઈ બુક વાંચવાની જરૂર નથી, કોઈ ફિલોસોફી વાંચવાની જરૂર નથી, બીજા કોઈ વ્યક્તિની ફિલોસોફી નહીં. ભગવાન શ્રી કૃષ્ણની ફિલોસોફી ખાલી જોઈ લઉં ને, એકદમ સરસ ફિલોસોફી છે. એમાં ગીતાજીનું જે ભાષ્ય છે, રામાનુજ ભાષ્ય જે છે, એ તમે જીવનમાં ઉતારો, તમારો આખી લાઈફસ્ટાઈલ બદલાઈ જશે. એમાં એમણે બહુ સરસ, રામાનુજાચાર્ય અને ગોપાળાનંદ સ્વામીએ બહુ સરસ સમજાવેલું છે. 2-5% ફરક છે ગોપાળાનંદ સ્વામી અને રામાનુજાચાર્યના, એમાં પણ બહુ લાંબો ફરક નથી, બહુ સરસ છે.
હકીકતમાં ગીતા જે છે આખી એ સંઘર્ષ તમને આપે એવી છે કે ગમે તે પરિસ્થિતિમાં માણસ પોતાનું કર્મ કરવા માટે શક્તિમાન હોવા છતાં જો એ પોતે પોતાને એવો માને કે અત્યારે આ કામો મારા માટે અશક્ય છે કે હું નથી કરી શકતો, એવો જ્યારે લો ફિલિંગ થતું હોય એને, ત્યારે કોઈ એવો વ્યક્તિ જોઈએ કે જે એનામાં સંઘર્ષ ઉત્પન્ન કરી શકે, કે એ ગમે તેવી પરિસ્થિતિને વિશે પોતે પોતાને વિશે મુખારવિંદ ઉપર લાલી કે સ્મિત લાવીને એનું કાર્ય કરી શકે. એ ભગવાન શ્રી કૃષ્ણ હતા. એમના જીવનમાં બહુ સંઘર્ષ હતો, પણ ભગવાન શ્રી કૃષ્ણ જે સંઘર્ષ ઉત્પન્ન કરતા હતા અને એમાં જે બુદ્ધિથી કામ કરતા હતા, કલંકો લાગ્યા, કેટલી બધી તકલીફ, ને એની વચ્ચે એમણે સોનાની આખી દ્વારકા ઊભી કરી નાખી, આખું 16,108 પતરાણીઓ કરી નાખી, એક પણ લગ્ન એના સીધે સાદા થયેલા જ નહીં, બધા એના લગ્નમાં જ તોફાન. ભગવાન કહેવાય પણ એના બધા જ લગ્નમાં તોફાન, કોઈ લગ્ન એના શાંતિથી નહીં થયા. સમજો બરાબર? તમે જો કોઈ જગ્યા પર ભગવાનનું એક પણ કાર્ય શાંતિથી થયું એવું મને બતાવો. દરેક જગ્યા પર તોફાન જ તોફાન. પણ તમે ભગવાનને જવું તો એકદમ કામ એન્ડ કૂલ. તમે એમના ભાગવતજીના શ્લોક વાંચો અને સાંભળો તો તમને શાંતિ થઈ જાય. નાના હતા ત્યારે પણ આ બધા અસુરોને પણ જેને ભગવાને માર્યા તો બધા લીલા ચરિત્રોમાં તમે જુઓ, ભગવાન કામ એન્ડ કૂલ. બરાબર? એટલે પરિસ્થિતિમાં આ પ્રમાણે જે લીડર હોય કે જે ઘરના વડીલ હોય એણે સંઘર્ષ જે છે તે ઉત્પન્ન કરતાં આવડવું જોઈએ. બરાબર? એટલે આમાં કહ્યું સતત સંઘર્ષવાળી અને ધર્મપરાયણ હોય તે રાજ્યપદને લાયક છે. સમજી ગયા? શું કહ્યું? ધર્મપરાયણ. ધર્મનું પાલન તો કરવું પડે. સમજો, ધર્મનું પાલન ના કરે, જો એક વસ્તુ યાદ રાખજો, જે બીજાને ડરાવે છે એ કોઈને કોઈ રીતે પોતે પણ ડરેલો છે કે ડરશે, અને જે બીજાને અભયદાન આપી શકે છે એ પોતે અભય થશે. આ સૃષ્ટિનો સિદ્ધાંત છે. હાથી તમે જોજો, હાથી કેવો નિરાંતે આમ કરતો ચાલતો હોય. હાથી ધારે તો ગમે તે કરી શકે એવો છે, પણ હાથી કોઈ દિવસ જોજો તમે કોઈને હેરાન ના કરે, એ બધાને અભયદાન આપે છે. એટલે હાથીને કુદરતી અભયદાન મળેલું જ તમે જોજો, એ પોતે પણ અભયથી જંગલમાં ફરતો હોય, શાંતિથી જ ફરે. એટલે એ સૃષ્ટિનો સિદ્ધાંત છે. તમે પોતે અભયદાન બીજાને આપો તો તમે પણ અભય થઈને ફરો. તમે બીજાના ઘરમાં બળતું કરી આવો તો તમારા ઘરમાં બળતું થવાનું જ છે, નક્કી વાત છે. બરાબર? એટલે તમે એમ વિચારો કે ભાઈ પેલાનું સુખ મારા ભાગ્યમાં આવી જાય, કે પેલાનું સુખ મારા ઘરે આવી જાય, કે પેલાની નસીબનું ભાગ્યનું સુખ મને મળી જાય, તો એ ખોટી વાત છે. તમે બીજાને દુઃખી કરો એટલે 100% એ ફરતું ફરતું તમારે ત્યાં આવવાનું જ, તમે દુઃખી થવાના. એટલે બીજાને કોઈપણ રીતે મનસા વચના કર્મના કષ્ટ આપવાની વાત ના કરવી. હળવા રહેવાનું ને હળવા રાખતા બીજાને પણ કેવી રીતે બીજા હળવા થાય એવો પ્રયત્ન કરવાનો. બરાબર? તો સુખી થાય બધા. રાજાનો પ્રજાઓનું સંરક્ષણ કરવું એ જ પરમ ધર્મ કયો છે. પ્રજાનું એની સંરક્ષણ કેવી રીતે થાય, હિત કેવી રીતે થાય, એની પ્રજાનો વિકાસ કેવી રીતે થાય, દરેક ક્ષેત્રમાં એનું રાજ્ય આગળ કેવી રીતે વધે, રાજાએ હંમેશા આ વિચાર કરવો પડે, વિચારશીલ રહેવું પડે. બરાબર? માટે જ પ્રજાઓએ કરેલા સુકૃતમાંથી ચોથા ભાગને રાજા પામે છે. એટલે પ્રજા જે કોઈ સુકૃત કરે, કારણ કે પ્રજાનું જે કંઈ હિત જે છે તે રાજા કરે છે, એટલે પ્રજા જે કંઈ સુકૃત કરતું હોય એમાં રાજાનો ચોથો ભાગ લાગી જાય. સમજો, તમે કોઈ પણ સુકૃત કરો અને એ સુકૃત પેલું કહે ને જગત હિતાર્થે હોય, તો એ સુકૃતમાં તમને ચોથો ભાગ ઓટોમેટિક મળી જાય, સીધો જ મળી જાય. આ સિદ્ધાંત છે. તમે ખાલી કોઈને મોટિવેટ કરીને સારા કામને વિશે પ્રેરો, એમાં પણ તમારું કામ થાય ધીરે ધીરે. બરાબર? ને જ્યોતિષનો પણ એવો સિદ્ધાંત છે, ચોથું સ્થાન સુખનું છે, તો ચોથા સ્થાનને તમારે બૂસ્ટઅપ કરવું હોય તો 12મા સ્થાનને રિલેટેડ કામ કરવા પડે. દાન છે, ધર્મ છે, કર્મકાંડ છે, ક્રિયાકર્મ જે કહ્યું હોય તે જ્યોતિષશાસ્ત્રનો નિયમ છે. તમે 12મા સ્થાનને રિલેટેડ કર્મ કરો તો તમારું ચોથું સ્થાન જે છે તો તમને ઓટોમેટિક ધન છે, સંપત્તિ છે, વાહન છે, વૈભવ છે, બધું આપે. એટલે જેને વાહન નહીં મળતું હોય, જેનું ઘર નહીં થતું હોય, સમજ્યું, જેની છત નહીં હોય, સુખી નહીં હોય, જે માણસ જે પોતે પોતાની જાતને દુઃખી સમજતા હોય, એવા માણસે 12મા સ્થાનને રિલેટેડ સેવા ધર્મ છે, લોકોની બીજાની ગરીબોની સેવા કરવી જોઈએ મન વચન કર્મથી. કર્મકાંડ જે કંઈ છે એમાં લોકોને જોડવા જોઈએ, કાં પોતે કર્મકાંડ કરવું જોઈએ, ન કરી શકે તો મદદરૂપ થવું જોઈએ. સમજો, સેવા વૃત્તિ કોઈને કોઈ કરવાની. એણે આ 12મા સ્થાનને રિલેટેડ કામ છે.
એટલે તમે 12મા સ્થાનને રિલેટેડ જેવા કામ કરો એટલે તમારું ચોથું સ્થાન જે છે તે ધીરે રહીને ઉચકાશે. એટલે જેના કાલે આપણે જે વાત કરેલી ને કે 50 થી 60% લોકો જે હોય જેને ચોથું ને 10મું જ દૂષિત હોય સામે તેવા માણસને આ 12મા સ્થાનને રિલેટેડ કામ કરવાના, સેવા કામને, આ બધા મંદિરોમાં ઝાડુ મારે છે તે, બરાબર, મન વચન કર્મથી કોઈની સેવા, આ તે કોઈ શૈક્ષણિક સંસ્થાઓ એમાં તમે ભણેલા હો તો 2-4 પીરિયડ તમારે ફ્રી ઓફ ચાર્જ 2-3 છોકરાઓને ભણાવો, 2-3 છોકરાઓને તમે કંઈક ફી કંઈક ભરાતી હોય તો એ ભરી દો, કપડાં બપડાનું કામ થતું હોય તો એ કરો, જે કંઈ તમારાથી શક્ય હોય એ રીતે તમે બીજાને મદદ કરો એટલે તમારું જે સુખ અટકેલા તે તમને સુખ દિવસે દિવસે ધીરે ધીરે ચાલુ થશે પાછા. સમજો, બરાબર. એટલે આ બધું કો રિલેટેડ છે. એવરીથિંગ ઇઝ, પ્રકૃતિ આખી કો રિલેટેડ છે. પ્રકૃતિ આપણે અને પ્રકૃતિ વચ્ચેનું ડીલિંગ છે, કંઈ નથી. એ આપણે સાધતા આવડવી જવું જોઈએ. ગીવ એન્ડ ટેક. પ્રકૃતિ આપણું અને પ્રકૃતિ વચ્ચેનું ડીલિંગ છે. તમે પ્રકૃતિને જે આપશો ને એ તમને રિટર્નમાં પ્રકૃતિ આપી જ દેશે. પ્રકૃતિ પોતે નથી આપતી, પણ પ્રકૃતિના અધિષ્ઠાતા દેવતા જે પતિ જે છે, પરમેશ્વર, એ દરેક જગ્યા પર રહેલા છે, તેના દ્વારા તમને પ્રકૃતિ દ્વારા પરમાત્મા આપે છે. બરાબર. એટલે આપણે કરેલું સુકૃત, તમે કરેલું કોઈ પણ કાર્ય કે સુકૃત એડે જતું નથી, કરેલું વ્યર્થ જતું જ નથી. જે તમે જગ્યા પર જે કંઈ આપી શકો તે આપો. તમારો સમય આપવાનો હોય તો સમય આપો, રૂપિયા પૈસા તમારી પાસે હોય તો રૂપિયા પૈસા આપો, અનાજ પાણી બહુ જોરદાર હોય તો અનાજ પાણીથી મદદ કરો બીજાને, કપડાં લત્તાથી કરી શકતો હોય તો એ કરો. છેલ્લે કંઈ નહીં તો ઘરમાં જૂનું કંઈ પણ પડેલું હોય એ આપી દો. તમને નકામું છે તે બધું આપો. સમજો, એનાથી તમને બહુ ફાયદો થશે. બરાબર. ચાલો, તે ભારતમાં રાજધર્મમાં કહ્યું છે. રાજધર્મ જે ભારતમાં એટલે મહાભારતમાં કયો છે તેમાં એવમેવ પ્રજા સર્વરાજાનમ બી સંશ્રિતા રાસ્ત્રે ચરિતમ રાસ્ત્રે ચરિત યમ ધર્મમ રાજ્ઞા સાધ્વી ભીરક્ષિતા ચતુર્થમ તસ્ય ધર્મસ્ય રાજા ભાગમ તું વિંદતી. પૂર્વે ધર્મનો વિનાશ થયો ત્યારે ધર્મરક્ષણનો જ એક સંકલ્પ કરી રહેલા વિષ્ણુ ભગવાને લોકપાળોની માત્રા વડે રાજાનું નિર્માણ કર્યું છે. બરાબર. એટલે જ્યારે ધર્મનું રક્ષણ ન થતું હોય, ત્યારે ધર્મનો વિનાશ જ્યારે થતો હોય ત્યારે ધર્મનું રક્ષણ કરવા માટે ભગવાન વિષ્ણુએ જાતે રાજાની નિમણૂક કરેલી છે કે ભાઈ કોઈ એવો વ્યક્તિ જોઈએ જે અમારો પ્રતિનિધિ થઈને પૃથ્વીને વિશે એમ કહે કે જે ધર્મો જે છે એનું રક્ષણ કરે. એટલે પ્રજાપતિ જે છે તેમણે શું મનુષ્યના ધર્મોની સ્થાપના કરેલી. બરાબર. દક્ષ પ્રજાપતિ દ્વારા મનુષ્યોના ધર્મોની સ્થાપના કરાવી, પ્રજાની ઉત્પત્તિ કરાવી, અને મનુષ્યોમાં જે ધર્મોની સ્થાપના બ્રહ્માજીને જે કોઈ ભગવાન વિષ્ણુ એટલે ભગવાન વેદ આપે તે વેદ ધર્મનો જે પ્રચાર પ્રસાર જે છે તે પ્રજાપતિ દક્ષ એટલે પ્રજાપતિ દ્વારા થાય. દક્ષ તો એક નામ છે એ પ્રમાણે, બીજા ઘણા બધા પ્રજાપતિઓ આવ્યા. બરાબર. એટલે એ પ્રજાપતિઓ દ્વારા થાય. શું થયું? બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે, જેને જે લગતું હોય તે કરી નાખે. તમારાથી જે કંઈ થઈ શકે તે કરો. બરાબર. અને એવો વિચાર કોઈ દિવસ નહીં કરતા કે આ પેલો તો કંઈ કરતો નથી ને પેલો તો આમ છે. બીજાનું કોઈ દિવસ ન જોતા. યાદ રાખજો, બીજા શું કરે છે એની સામે નજર તમે જેવી રાખીને એટલે તમે સમજજો તમે કંઈક સારું કરી રહ્યા છો તે પણ બંધ થઈ જશે. કારણ કે બીજાની રીતે ચાલે છે, પહેલાંની રીતે ચાલે છે. તમારે તમારી રીતે ચાલવાનું છે. તમને જે અનુકૂળ હોય એ પ્રમાણે તમારે વર્તવાનું છે. સમજો, બીજા શું કરે આપણે જોવાની કોઈ જરૂર નથી. બરાબર. ચાલો, માટે રાજાએ ધર્મપાલન અવશ્ય કરવું. અધર્મી જનોને દંડ કરીને અને ચોરાદિકને પકડી જેલખાનામાં નાખીને અને વધ દંડયોગ્યને તો હણીને પોતાની પ્રજાઓને ભય બતાવીને ધર્મમાર્ગમાં સ્થાપન કરવી. આ પણ એક રીત છે. સમજો, અધર્મીઓને તમે પકડીને સજા કરો, ચોર આદિ જે કોઈ મોટા મોટા ગુનેગારો હોય એને જેલમાં નાખો એટલે બીજા ચોર હોય તો ચોરી કરતાં ગભરાય, બીજા જે કોઈ અધર્મી હોય તો અધર્મ કરતાં ગભરાય, બીજા જે કોઈ એમ કહે કે ખૂની હોય કે જે બીજા મોટા ગુના કરેલા હોય એને તમે એન્કાઉન્ટર કરી નાખો. બરાબર. તો શું થાય? એનું એન્કાઉન્ટર થાય એટલે શું થાય? બીજા જે સામાન્ય બીજા ગુંડાઓ જે છે કે જે અધર્મ કરીને બીજાને મારવા માંગતા હોય કે લોકોને હેરાન કરવા માંગતા હોય એને થાય કે એન્કાઉન્ટર થઈ જશે એટલે અહીંયા કામ નહીં થાય. રાજસ્થાનની ગવર્મેન્ટ આખી ઉઠલી ગઈ એમાં. સમજો, આ કામ કરતે એ લોકો જીતી ગયા તે પાછા. બરાબર. પણ સેન્ટર ગવર્મેન્ટ એટલે એ લોકોની જે સેન્ટરમાં બેઠેલા માણસો એ યોગ્ય નહીં કરે એટલે
કહેવાનું તાત્પર્ય શું છે કે ઘણી વખત ઘણા નિર્ણય રાજા એવા લેવા પડે કે જે કઠોર હોય. દાખલા તરીકે યુપીમાં લેવાય છે એ પ્રમાણે કેટલા બધાને એન્કાઉન્ટર કરી નાખ્યા એ લોકોએ, સમજો. હે હવે તો લોકો સામેથી આવી જાય, ત્યાં ગુનેગાર સામેથી આવી જાય કે બહાર ફરવું ને પોલીસવાળા ટપકાવી નાખે એના કરતાં જેલમાં શાંતિ. બરાબર, એટલે સ્લેટ લઈને આવી જ જાય પછી આમ કરીને, સમજી આમ સ્લેટ લઈને આવી જાય, આમ કરીને ફોટો પાડાવી દે કે ભાઈ આપણે જેલમાં આવી ગયા છે એટલે પછી કોઈ મારવાની વાત જ નહીં. બરાબર, નહીં તો મારી નાખે. એટલે સમજો, એટલે રાજાએ એ કામ કરવું પડે, હણવાના હોય ને હણી નાખવાના. એટલે પ્રજાને એક મેસેજ કન્વે થાય કે અહીંયા ખોટું ચાલશે નહીં. બરાબર, અને પ્રજાને જો મેસેજ એવો કન્વે થયો કે આ રાજા માઈક આંગલો છે, કંઈ કરતો નથી આમ તેમ, તો પછી અંધાધૂંધી ફેલાઈ જાય, સમજો. એટલે તમને લોકો કેવા કહે છે એવો વિચાર ન કરો, પણ તમે સુશાસનનો સ્થાપન કેવી રીતે કરી શકો છો એ વિચારો. તમારે તમારું કર્મ કરવાનું છે, તમારા વિશે લોકો શું કહે છે એ નહીં વિચારવાનું, સમજો. હંમેશા આપણે ભૂલ કાં કરીએ ખબર છે તમને? આપણે સામાન્ય માણસ ભૂલ શું કરતો હોય ખબર છે? આપણે હંમેશા બીજા આપણા વિશે શું કહે છે કે આપણા વિશે શું એ લોકોનું ઓપિનિયન છે એની પર બહુ ધ્યાન આપીએ કે આ કંઈ કરીશ તો લોકો શું કહેશે, સમાજ શું કહેશે, ફલાણું કહેશે. એટલે આપણે કંઈ સારું કરતા હોય પણ બંધ થઈ જઈએ. લોકોને નહીં ગમતું, પહેલાં એ ના પાડી, આણે ના પાડી. અરે ભાઈ, એણે ના પાડી, તને શું લેવા દેવા? એનો વિષય છે, એને ના પાડી દે. તને સારું લાગે જ ને, કર ને, સમજો. આમાં શું હોય, જેને ન ગમતું હોય એવા 10 જણા તમને આવીને કહી જાય એટલે તમે બંધ કરી દો. પણ જેને ગમતું હોય એ 100 જણા તમને આવીને કહેતા નથી કે ભાઈ આ સારું કામ છે, તમે ચાલુ રાખજો. એટલે તમે પેલા 10 કહી ગયા એને લીધે 100ને ગમતું હતું એ કામ બંધ કરી નાખ્યું, સમજો. અશોકભાઈને ત્યાં કાલે ભજીયા ઉત્સવ હતો. બરાબર, જે લોકો આવેલા એને તો મજા આવી ગઈ ને, પોંકના વડા ને ચટણી ને કેટલું બધું ખાવાનું મળ્યું. જે નહીં આવ્યા એ રહી ગયા. બરાબર, અશોકભાઈને પોતાને બી વિચાર આવ્યો છે અત્યારે કે મારે ત્યાં ભજીયા ઉત્સવ હતો તો મને જ નહીં બોલાવ્યો આ લોકોએ. ભજીયા ઉત્સવ કેવો હતો? અશોકભાઈને પોતાને બોલાવ્યો વગર આપણે કેવો કરી નાખ્યો. એમને ત્યાં જ ભજીયા ઉત્સવ, દિવ્ય ભજીયા ઉત્સવ. જે આવ્યા એને મજા આવી ગઈ. બરાબર, જે રહી ગયા એ રહી ગયા. હવે એ લોકો ગામમાં ગમે એટલાને કહીને ગમને ન બોલાવ્યા, પણ રહી ગયા એટલે રહી ગયા. એ લોકોના પોંકના વડા ગયા. બરાબર, પણ જેને મળ્યા એ લોકો કેટલા ખુશ છે કે ભાઈ પોંકના વડા આવી ગયા આપણા ભાગ્યમાં. બરાબર, તો પછી એ તો એવું જ હોય. ચાલો, એટલે શું છે કે ભાઈ, હે દ્વિજેન્દ્ર, નીતિશાસ્ત્ર થકી દંડીય અદંડીય જનનો ભેદ સારી રીતે નિશ્ચય કરીને, નીતિશાસ્ત્રમાં જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે કોને સજા આપવાની છે, કોને નથી આપવાની એનો નિર્ણય કરવાનો. નિર્દોષ માણસને સજા પણ ન થવી જોઈએ, અને દોષી છે એ બચવો પણ ન જોઈએ. એ પણ એટલી જ પાકી વાત છે. જે દોષી છે એને એના હિસાબે ટાઈટલી આપી જ દેવાના. પછી લોકો ગમે એ કહીને, સમજો. ભાઈ લોકો ભલે તમને જિદ્દી કહે કે ભલે તમને ઝક્કી કહે કે ભલે તમને સંકી કહીને, પણ તમારે સુશાસનની સ્થાપના કરવી હોય તો તમારે એવા ટફ ડિસિઝન લેવા જ પડે. રાજા હલકું પ્રાણી થયું એટલે સમજી લો લોકો વેચીને ચણા ખાઈ જાય એને, લોકો કોઈ એનું કહેલું ન માને. એટલે રાજા તો થોડો એવો જોવો જોઈએ કે જેનો ડર રહે. રાજા હોય કે ન હોય એનો ડર રહેવો જોઈએ. જેનો ડર રહે એ જ રાજ કરી શકે. એની ગેરહાજરીમાં પણ એનો ડર રહેવો જોઈએ, સમજો. કે ના એ નથી તો પણ એ આવશે તો હેરાન કરી નાખશે. એટલે એની ગેરહાજરીમાં જે એનું સુશાસન હોય એના દ્વારા એનો ડર રહેવો જોઈએ, જેને કારણે એનું સુશાસન એ આવે કે ના આવે, એ રહે કે ના રહે, ચાલ્યા કરે આમને આમ. એ જ મેઇન વસ્તુ છે. બરાબર, બાકી રાજા બેઠેલો હોય ને લોકો તો પણ પેલા ઇમરાન ખાનની બાજુમાં પેલો બેઠો બેઠો આમ આમ ખાતો હતો ને હસિયા કરતો હતો, એનાથી કંઈ થતું નહીં હતું. કંઈ ના થાય એનાથી, સમજો. કારણ કે ભૂખડ પ્રજા શું કરવાની? પ્રજા જ ભૂખડ તો કરવાની શું? અને 14 પછી આ લોકોએ બધી પોલિસી એવી લાવી દીધી કે એ લોકોની હાલત વધારે ખરાબ થઈ ગઈ. બરાબર, હજુ વધારે ખરાબ થશે, સમજો. બરાબર, એટલે કહેવાનું તાત્પર્ય શું છે? તમારે પણ તમારા ઘરમાં છોકરા હોય કે બીજા જે કોઈ જગ્યા હોય જ્યાં તમારાથી જે મદદ થઈ શકતી હોય એ કરો, પણ સુશાસનથી. દાદાગીરીથી કોઈને 1 રૂપિયો ના આપવાનો. કોઈ એમ કહે કે દાદાગીરી છે ને આપી દો તો 1 રૂપિયો નહીં આપવાનો, પણ પ્રેમથી આપવાનો હોય. કોઈને જરૂર હોય તો એવાને 100% મદદ કરવી જોઈએ. બરાબર, શાસ્ત્રો આપણે એવું કહે છે. પુત્ર મિત્ર શત્રુ ભેદ બુદ્ધિ રાખ્યા વિના દંડવા યોગ્ય જન્મમાં સમાનપણે યથાયોગ્ય દંડને જે નિયોજે છે તે અનુરૂપ ધર્મનિષ્ઠ નીતિનિષ્ઠ જાણવો, અન્યથા તો નહીં જ.
રાજામાં ભેદ બુદ્ધિ ન હોવી જોઈએ કે ભાઈ આ મારો છોકરો છે એટલે એને સજા હળવી કરવાની કે એને સજા ન કરવાની, આ મારો મિત્ર છે એટલે એને સજા ન કરવાની કે હળવી કરવાની. રાજા માટે જે કોઈ આવેલો છે એ કેસ છે. ડૉક્ટરની જેમ ડૉક્ટર પાસે જે કોઈ વ્યક્તિ આવેલો હોય તે એના માટે એક કેસ છે અને એને એ જે કોઈ કેસ છે એને એની આવડત પ્રમાણે એને સોલ્વ કરવાનો જ. પછી એનો મિત્ર હોય કે ગમે તે હોય એની જોડે કોઈપણ પ્રકારનો સ્નેહનો તાંતણો નહીં તો એ સ્નેહનો તાંતણો હોય તો શું થઈ જાય, એની ટ્રીટમેન્ટ બરાબર ન કરી શકે, ઇમોશનલી અટેચ. એક સાહેબ અમને ભણાવતા હતા, ગાયનેકોલોજિસ્ટ હતા, તે કે મેં મારા જીવનમાં 6,000 ડિલિવરી કરાવેલી છે, પણ એ કહે કે મારી છોકરીની ડિલિવરી કરાવવાની હતી ત્યારે મેં બહારથી બોલાવ્યા, મને ડર હતો. એટલે એવું ન હતું કે છોકરીની ન કરાવ્યો, એવું કંઈ માનતો નથી. આમ સામાન્ય રીતે લોકો નથી પણ કરાવતા છોકરીની, પણ એ કહે કે ધર્મના હિસાબે. પણ એ કહે કે ધર્મનું કારણ મારામાં ન હતું, પણ મને ડર હતો કે મારી છોકરીની હું કરાવું ને કંઈક થઈ ગયું તો, એટલે પછી મેં બીજાને બોલાવ્યા. સમજો. સર્જરીમાં પણ એવું હોય, ઘણા બહુ મોટા સર્જન હોય, ભલી અઘરી સર્જરી કરતો હોય, પણ એનો કોઈ સંબંધી હોય, ઘરનો કોઈ બહુ નજીકનું વ્યક્તિ હોય, એના બાપા હોય, બા હોય કે એવું કંઈ હોય તો એ ના કરે, એ બીજા ડૉક્ટરને બોલાવે. કેમ? ત્યાં પેલો સ્નેહનો સંબંધ હોય ને એટલે એના હાથ ધ્રુજવા માંડે, એ કામ ન કરી શકે. બરાબર? એટલે ત્યારે શું છે, ભેદ બુદ્ધિ જ્યારે જેનામાં હોય એ આમાં આવું છે. રાજાને પણ એવું થઈ જાય, હેત હોય એને, અને એને જેની જોડે હેત છે એને જ કંઈ ગંભીર ગુનો કર્યો હોય તો રાજા એને સજા ન સુનાવી શકે. સમજો. પછી એને સજા ન સુનાવી શકે એટલે પછી શું થાય રાજ્યમાં કે આ તો ભાઈ એકને ખોર ને એકને ગોળ એવું કામ છે. બરાબર? જે અત્યારે કળિયુગમાં એવું જ ચાલી રહેલું છે, પણ એવું હકીકતમાં ન હોવું જોઈએ, તો રાજા ધર્મનિષ્ઠ કહેવાય. બરાબર? તે યાજ્ઞવલ્કે કહ્યું છે, અપિભ્રાતા સુતોર્ધ્યો વા સ્વસુરો માતુલો પીવા ના દંડયો નામ રાજ્ઞો અસ્તિ ધર્માગ્નિ ચલિત સ્વકાત. બરાબર? એટલે યાજ્ઞવલ્ક ઋષિ આ પ્રમાણે આખું એક સૂત્ર એમનું આ લખેલું છે. ઇતિ શ્રી સત્સંગી જીવને પંચમ પ્રકરણે ધર્મ ઉપદેશે રાજધર્મે વસ્તા દશવ્યસનાદિ નિરૂપણ નામા 22મો અધ્યાય એટલે 22મો અધ્યાય પૂરો થયો. હવે અધ્યાય 23મો અધ્યાયમાં નાસ્તિકીયાદિ દોષોની ત્યાજ્યતાનું અને ગુણ વિશેષતાની વિશેષોની સ્વીકાર્યતાનું નિરૂપણ સારી રીતે વિસ્તારથી કર્યું છે. હવે રાજાએ ત્યાગ કરવાના 14 દોષોને કહે છે. આ બધા રાજાના જ આવશે 8 અધ્યાય સુધી, તમે ટેન્શન નહીં લો. ભાઈ એને ત્યાગ કોનો કરવાનો? રાજા જ રાજા, રાજા જ રાજા, રાજા જ રાજા. તમને બધાને ભગવાન રાજા બનાવી દેશે. બરાબર? રાજા જ રાજા, રાજા જ રાજા આવી જશે ને. હા હા, રામજી કી કૃપા છે. બરાબર? એક બાવા હતા, સાધુ હતા, બહુ ભીડ 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 તો ટ્રેનની ટિકિટ નહીં લીધી, પણ બેસી ગયા ટ્રેનમાં. ટીસી આવીને પકડી લીધા. ટીસી કહે કે મહારાજજી ટિકિટ નહીં है, बैठ गए. તેમ કે बैठ गया, रामजी की कृपा से. તે કહે કે पैसे, તેમ કે पैसे नहीं थे, रामजी की कृपा से. તે કહે કે टिकट क्यों नहीं ली? लेने गया था, भीड़ भी बहुत थी और पैसे भी कम थे, तो टिकट नहीं ली, बैठ गया रामजी की कृपा से. टीसी कही चलो अभी मैजिस्ट्रेट के पास रामजी की कृपा से. એટલે ટીસી ઉચકીને ખ્યાલ આવી ગયો મેજિસ્ટ્રેટ પાસે. મેજિસ્ટ્રેટ પેલા સુનાવણી કરે ને પછી સજા આપે ને તે હોય. मैजिस्ट्रेट पास केस गयो. मैजिस्ट्रेटे कहूँ बोल भाई क्या हुआ बाबा जी, आप जैसे लोग हैं कि टिकट नहीं लेंगे, ऐसे गुनाह करेंगे तो क्या मिलेगा? तो कि क्या हुआ? तो कि ट्रेन में गया राम जी की कृपा से. तो लोग टिकट क्यों नहीं लिया? राम जी की कृपा से. तो लोग पैसे थे लेकिन कम थे, राम जी की कृपा से. आगे जाना था राम जी की कृपा से, लेकिन राम जी की कृपा से जेब में हाथ डाला तो पैसे कम निकले, तो पैसे नहीं थे तो टिकट लिया नहीं राम जी की कृपा से. बैठ गया राम जी की कृपा से, इन्होंने पकड़ लिया राम जी की कृपा से, अभी आपके सामने आ गया राम जी की कृपा से. मैजिस्ट्रेट के अभी सजा होगी तो राम जी की कृपा से. मैजिस्ट्रेट के आने छोड़ी दो, फर्स्ट क्लासना डब्बाમાં આના પછી જે કંઈ મળે એમાં ટિકિટ આપી દો. પેલો ટીસી કે કેમ ભાઈ ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં? કે એણે કંઈ કર્યું જ નથી તો પછી? તો પેલો કંઈ કેમ? બધું તો રામજીએ કરેલું છે, કે એ તો છે રામજી કી કૃપા છે, રામજી કી કૃપા છે. ભાઈ એણે કંઈ કર્યું નથી તો રામજીને થોડી સજા આપવાનો? એ જ એમ કહેતો હોય કે મેં કંઈ કર્યું તો હું એને સજા આપતે, પણ હવે એવું જ કહે કે રામજી કી કૃપા છે, રામજી કી કૃપા, તો રામજીને હું કાં સજા આપવાનો? જ્યાં લઈ જાય એમ કે. એટલે ખાલી એનો તકિયા કલામ હતો આ રામજી કી કૃપા છે, એટલા રામજી કી કૃપા બોલતો હતો એનાથી એ બચી ગયો. સમજો કે રામનું નામ કેટલું મોટું છે. બરાબર?
બાબાજીને ખબર પડી ગઈ કે રામના નામનું મહાત્મય બહુ છે, એટલે પછી બાબાજી કહે કે હવે આખી જિંદગી આપણે શું કરવાનું છે, રામનું નામ જ લેવાનું છે, રામજી કી કૃપા છે. બરાબર, એટલે આવું છે. ચાલો, હવે રાજાએ ત્યાગ કરવાના 14 દોષોને કહે છે. નાસ્તિકીય જે પરલોક તેનો અવબોધ આપનારા શાસ્ત્રોમાં અપ્રામાણ્ય બુદ્ધિ. હા હા હા, બહુ સરસ. અત્યારે એબાઉ 95% હશે સાહેબ, હવે શાસ્ત્રોને વિશે વિશ્વાસ નહીં રાખનારા એબાઉ હશે ને સાહેબ. તો આ બાબતમાં બહુ સ્ટ્રિક્ટ છે સાહેબ, તો 98% 99% કહે છે. હું 95 કહું કે એમ, પણ સાહેબ કે એનાથી વધારે 98%. એટલે એનો અર્થ સમજો. નાસ્તિકીય જે પરલોક અને તેનો અવબોધ આપનારા શાસ્ત્રોમાં અપ્રમાણ્ય બુદ્ધિ, એટલે શાસ્ત્રોમાં જે આલોક અને પરલોક સંબંધી ચર્ચા કરી હોય કે તમે આ કર્મ કરો તો તમને સ્વર્ગમાં જવાય, આ કર્મ કરો તો નર્કમાં જવાય, આ કર્મ કરો તો એની આ સજા થાય, આ કર્મ કરો તો એના સુકૃત રૂપે તમને સ્વર્ગમાં આ સુખ મળે, આ બધી પરલોક સંબંધી જે કોઈ ચર્ચા કરેલી હોય એને વિશે અપ્રમાણ્ય બુદ્ધિ, એટલે એને માનતો ન હોય તે નાસ્તિક. એમ સમજ પડી મનીષભાઈ? અપ્રમાણ્ય બુદ્ધિ એટલે શું છે? શાસ્ત્રોમાં લખેલા પ્રમાણોને માનતો હોય નહીં. એટલે પ્રમાણોને અપ્રમાણ માને, એ તો બધું લખ્યા કરે નવરા. મારો એક મેનેજર એવો જ હતો, वो सब एम के ऋषि मुनि अपनी एम के रोजी रोटी भरने के लिए ये सब लिख दिया, हर जगह पर ब्राह्मण 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 लिख दिया. लिखने वाले भी ब्राह्मण, पढ़ने वाले भी ब्राह्मण और सुनने वाले हम तो अपने को सुनना ही पड़ता है ना. एम के हर जगह पर ब्राह्मण 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 लिख दिया उन लोगों ने. तो એને શું કહેવો તમે બોલો? એટલે શાસ્ત્રોના વિશે અપ્રમાણીય બુદ્ધિ. એને એમ કે લખવાવાળા પણ બ્રાહ્મણ ને વાંચવાવાળા સાંભળવાવાળા પણ કહેવાવાળા પણ બ્રાહ્મણ, તો આપણે તો બધું પાળવાનું ને સાંભળવાનું જોઈએ એમ કહીએ. તો પછી એમ કે આપણા વિશે તો કાં સારું હોય, એ લોકો વિશે સારું લખેલું હોય ને, એને એવી અપ્રમાણીય બુદ્ધિ. બરાબર? એટલે નાસ્તિક ભાવ. એકચ્યુઅલી એવું થોડું છે. એકચ્યુઅલી શાસ્ત્રો આપણે એવું કહે છે કે ભાઈ બ્રહ્માજીનું મસ્તિષ્ક એટલે આ એ બ્રાહ્મણ છે, ભુજાઓ ક્ષત્રિય છે, વૈશ્ય છે, અને આ ચતુર્થ વર્ણીય શૂદ્ર છે. હવે આ જો ન હોય તો આખું ટકે ખરું? ગમે એવો ભેજાવાળો માણસ હોય પણ આ ન હોય તો બેઉ ટકવાનું જ એનું શરીર. બરાબર? એટલે આ તો શું છે? સામાજિક દૂષણ છે કે તમે પેલાને શૂદ્ર 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 કરી કરીને મેઇન સ્ટ્રીમમાંથી બહાર કાઢી નાખ્યો, અને એને કારણે આજે કેટલી મોટી ખાઈ ઊભી થઈ ગઈ કે જેને કારણે હિન્દુઓ જે છે તે બધા ભેગા થઈ શકતા નથી. સશક્ત હિન્દુ સમાજની રચના નહીં થતી, વિભાગીકરણ થઈ ગયું હતું. એકચ્યુઅલી હિન્દુઓ જે છે એ ચારે ચાર વર્ણોમાં જે કોઈ છે તે બધા પોતે પોતપોતાના ધર્મમાં વર્તે તો એ બધાને ઉત્તમ ગતિની પ્રાપ્તિ થાય એવું કહ્યું છે. સમજો, દરેકને ઉત્તમ ગતિની પ્રાપ્તિ થાય, એકે એકને, જે હિન્દુ છે તે બધાને. બરાબર? પણ કહેવાનો મતલબ શું છે? જ્યાં ત્યાં જેના જેના વિશિષ્ટ ધર્મની વાત કરેલી છે, તો વિશિષ્ટ ધર્મ તો બધાના અલગ અલગ હોય ને. જે કલેક્ટરને જે અત્યારે પદને એને પોસ્ટને એટલે પદને એના પ્રમાણે જે કંઈ એને માન સન્માન મળતું એ તો મને થોડું મળે છે. સમજો, જે કમિશનરને મળતો હોય તો મને થોડું મળે. જાતે કરીને અમે બંને માણસ છે, એ પણ માણસ છે, હું પણ માણસ છું ને તમે પણ માણસ છો. તો એના માટે પેલી ઉપર લાઇટ સળગતી હોય, 2 માણસ હોય, 4 માણસ હોય, પેલા સિક્યુરિટીવાળા એમ ઓફિસમાં એમને એપોઇન્ટમેન્ટ વગર જવાય નહીં. મને તો રસ્તે ચાલતા લોકો પ્રશ્ન પૂછી લે છે, જબરજસ્તી ખુરશી પર બેસાડીને પૂછે, બસ તમે જવાબ આપો. તો મારે શું કરવાનું? આપણાથી શું થાય? તમે કંઈ નહીં કરી શકો. કેમ? એ કલેક્ટર છે ભાઈ. તો મનુષ્ય જાતિમાં સહજાતીય હોવા છતાં પદને વિશેષ માનવા ખાતર નહીં, પણ હોવાથી, પદ એક વિશેષ હોવાથી એને માન સન્માન જો વિશેષ મળતું હોય તો આમાં પણ એ પ્રમાણે છે. બધાના વિશેષ ધર્મો તો અલગ અલગ હોય ને. સમજો, બ્રાહ્મણને મસ્તિષ્ક કયું છે, તો પછી જે કોઈ મગજને રિલેટેડ, જ્ઞાન શક્તિને રિલેટેડ કામ હોય તો એ બ્રાહ્મણ પાસે હોય, એમાં ના કા છે. પણ આ બધી બાબતમાં મેઇન વસ્તુ શું છે તે લોકો સમજતા નથી. કર્મનો સિદ્ધાંત મૂકેલો છે ભગવાને. ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ ને જ્ઞાન શક્તિ એને પ્રેરનાર પરમાત્મા છે, પણ કન્ડિશન એપ્લાઇડ કાઉન્સમાં કઈ? એકોર્ડિંગ ટુ યોર કર્મ. ભગવાન કે એમને નહીં આપી દેતા તમને.
આપના જે જનરલ ટોપિક છે કે ઈચ્છા શક્તિ, ક્રિયાશક્તિ ને જ્ઞાન શક્તિ એ આપનાર ભગવાન છે, પણ તમારા કર્મ પ્રમાણે સમજો. તમને ભૂખ લાગી છે તો બજારમાં જવું પડે, શાકભાજી લેવું પડે, એને સમારવું પડે, મરચું મીઠું જે કંઈ હોય એ બધું બનાવીને તમારે રસોઈ કરવી પડે, ઠાકોરજીને થાળ ધરાવવો પડે ને પછી તમારે બેસવું પડે. કલાક 1.5 કલાકનું કામ થાય તમને. તમે કર્મ કર્યું તો તમને મળ્યું. તમને બધું આવડે છે ને તમે મોટી મોટી વાત કર્યા કરો કે આમ કરે તો બહુ મસ્ત લાગે, રીંગણનો ઓળો તમારા વિજયભાઈ કહે, અને એની જોડે બાજરાના રોટલા અને મરસા ભરેલા અને સાઈસ, હા વિજયભાઈ કહે બહુ મજા આવી જાય. પણ કહેવાથી થોડી મજા આવે, એ તો બનાવવાથી મજા આવે ને. એને જે બનાવતા હોય એને ખબર હોય, બરાબર. પણ પછી તમે એમ કહો કે ના ભાઈ એ તો બનાવવું, રસોઈ કરવું એ આપણું કામ નથી, વાસણ માંજવા એ આપણું કામ નથી, તો બધા જ એવું કહેશે વાસણ માંજવા કે રસોઈ કરવું આપણું કામ નથી, તો એ કામ કોણ કરશે? ચાલો મને કેવું, એ કામ તો છે જ ને, તો એ કામ કરશે કોણ? એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ચતુસ્થ વર્ણીય જે કોઈ છે અત્યારે તે એના પૂર્વના કર્મ અનુસારે છે, અને બધાને એ પ્રમાણે કામની વહેંચણી કરવામાં આવેલી છે, સમજો. નહીં તો સમાજના કામ અટકી જાય, સમાજ અટકી જાય, દેશ અટકી જાય. એટલા માટે છે. એમાં કંઈ પ્રધાનપણે કંઈ એવું નથી કહ્યું ને. અત્યારે તો લોકશાહી છે, એમાં જેને લોકો જીતાડી દે તે રાજા બની જાય એવું છે પાછું. તો અત્યારે તો કાંઈ એવી બહુ મોટી એ રહી વાત જાતપાતની. પણ તે છતાં જે કોઈ વર્ણના જે કોઈ વ્યક્તિ વિશેષ હોય કે આશ્રમના, એને એના ધર્મમાં રહેવું જોઈએ. જો એના ધર્મ મુજબ એ ચાલે તો પરલોકમાં એ બધાની ગતિ સારી થાય. એમ નહીં ત્યાં જઈને કહેવાનું, એમ નહીં કહેવાનું, એમ નહીં કહેવાનું. કોઈ દિવસ એકદમ રોંગ મેસેજ કન્વે થાય. કોઈને પણ દૂરથી એમ અહીંયા નહીં આવતા એવી રીતે વાત નહીં કરવાની કોઈ દિવસ. શાંતિથી જવાનું, ધીરેથી બોલવાનું ને એને સમજાવવાનું. એને સમજાવવાનું કે આ બહેનોનો આવવાનો વિસ્તાર નથી બેન, તમે ખોટી જગ્યા પર આવેલા છે, સામે બહેનોનું મંદિર છે, તમે ત્યાં જાઓ, જો તમને બહેનો દેખાશે. એમ વાત કરવાની. પેલો વિમલ પહેલાં એ રીતે જ વાત કરતો હતો. બોર્ડ લખીએ ને વાસુદેવભાઈ એમ કરીને મને કાનમાં કહી પાછળ, અને મેં કહું એ કંઈ ખાઈ નહીં જવાના, આવશે તો કહી દઈ જવાનું ભાઈ આ બહેનોનો વિસ્તાર નથી, પેલી બાજુ જાઓ તો ચાલ્યા જશે. એમાં કાં એટલું બધું ખાટું મોડું થઈ જાય છે. પેલો દૂરથી એવું થોડું કરાઈ ગઈ. કોઈની જોડે એવી રીતે વાત જ નહીં કરવાની, સમજો. ગમે એવું અજ્ઞાત વ્યક્તિ હોય ને એ ફર્સ્ટ ટાઈમ આવે છે એટલે એને નહીં ખબર, એટલે ધર્મભંગ થાય તો અજ્ઞાન છે, અજ્ઞાત છે વ્યક્તિ એટલે થાય છે. તો જે જાણે છે એને સમજાવવાનું હોય, કહેવાનું હોય. એમાં કાં તમારો કંઈ ધર્મ ભ્રષ્ટ થઈ જાય છે. તમે તો ગ્રસ્ત છો, તમારાથી તો વાત થાય, એમાં શું વાંધો છે? પણ પ્રેમથી સમજાવવાનું, કહેવાનું કે ભાઈ અહીંયા આ બહેનોનો વિભાગ છે, તમે સામે જાઓ ત્યાં બધા બહેનો બેઠેલા છે, એમ એને હું ફાપવાની, તો એ આવે બીજી વખત. પણ તમે દૂરથી જ તો બધા કે આ લોકોને ત્યાં મંદિરમાં કોઈને, અરે તમને ખબર નથી આમાં કેટલા લોકો મંદિર આપણા આવતા બંધ થઈ જાય છે આ ગમે તેમ વાત કરવાથી. બધા બહાર મને મળે ને તો ઘણા લોકો કહેતા હોય તમારા મંદિરોમાં એમ કહે કે અમને બહેનોને રિસ્પેક્ટ નથી આપતા. બોલો, આવું મને આવીને કહી જાય લોકો, એમ કે લોકો હળધૂત કરીને ભગાવી દે છે, આવું કહે છે લોકો. બાબુ છે અમારથી આવી બધી નોટ છે, બધી 11ની 21ની, રિઝર્વ બેંક પણ નથી એ બહાર પાડતી, પણ અમારથી એવી આવે છે ને અમે ચલાવીએ છીએ, કરીએ શું? બરાબર. એવી રીતે કોઈની જોડે વાત ના કરવી, કોઈ પણ વ્યક્તિ જોડે નહીં. એને તમારે સમજાવવું, પહેલાં સમજાવવું. આમાં શું આવે છે? પહેલાં શું આવ્યું? સામ આવ્યું ને, તો સામનો અર્થ શું આવે? સમજાવવું. કોઈ પણ વ્યક્તિને સમજાવવાનું કહ્યું છે. ઢોલ, ગવાર, શૂદ્ર, પશુ, નારી એ સબ તાળન કે અધિકારી, એટલે તાળનનો અર્થ છે એમાં સમજાવવાનું છે. એને નહીં ખબર તો સમજાવવું પડે. તમે સમજાવવાની તો એને કઈ રીતે ખબર પડે? ને એને ધૂતકારી નાખો તો એ કહે કે આ તો બધા હાલ અહીંયા આવા જ લોકો રહી છે, તો પછી બીજી વખત ના આવે. તો પછી ભગવાને કહ્યું એ પ્રમાણે સત્સંગમાંથી પાળિયાનો દોષ તમને લાગી જાય કોઈને, શું કામ પાડવાનું? બરાબર. ચલો ઓકે. પછી અસ્થાને અસત્ય ભાષણ. અસ્થાને અસત્ય ભાષણ. ઘણા લોકો એવા હોય હાલા વાટે વાટે જુઠ્ઠું બોલે. ઘણા હવે પેરામીટર પણ હોય, એ બોલે ને એટલે તમારે સમજી લેવાનું કે આનાથી વિરુદ્ધ જ હશે. મેં એવા બનાવેલા જ ઘણા માણસ મારા જીવનમાં, મંદિરમાં પણ છે એવા, પણ હું તમને નામ ના આપીશ. એ બોલે ને એટલે મને લાઇટ થઈ જાય કે આનાથી એક્ઝેક્ટ વિરુદ્ધ જ હશે પિક્ચર, સમજો.
બરાબર, એવા વ્યક્તિ હોય નેગેટિવ જ બોલતા હોય કાયમ અને જુઠ્ઠું જ બોલતા હોય ને. એ લોકો જુઠ્ઠું બહુ સરળતાથી બોલે, બરાબર, પણ એ બોલતો હોય ને એટલે મને ખબર, હા આ બોલે જ ને એટલે જુઠ્ઠું જ છે, ચાલો. અને 100માંથી 90 વખત એવું જ હોય કે જુઠ્ઠું જ બોલતો હોય, બરાબર. કેમ? એને એવી આદત પડી ગઈ અસ્થાને અસત્ય ભાષણ બોલવાની. એ અસ્થાને કેમ બોલે એટલે હું અસ્થાને કેમ કેવું તમને ખબર, દરેક જગ્યા પર બોલતા હોય એ લોકો, એટલે એને સ્થાન અસ્થાનનું ભાન જ નહીં હોય. એને જુઠ્ઠું જ બોલવું છે, સાચું એનાથી નીકળતું નથી ને ખમાતું નથી. એક વ્યક્તિ તો અંદર બેઠેલી એવી હતી, બોલો, એ બોલે એટલે ખબર જ હોય, એટલે બધા કે એવું જ હશે ને પછી 2-3 દિવસમાં એ પોટલું જ હોય, બરાબર. એટલે હોય એવા માણસ, પછી એમાં શું થાય ખબર, એની ક્રેડિટ જે છે ને તે ગુમાવી દે. એ વ્યક્તિ એની ક્રેડિટેબિલિટી ગુમાવી દે, એની પર પછી કોઈ ભરોસો નહીં કરે. આ તો જુઠ્ઠો છે, લબાડ માણસ છે, આપણે સમાજ માની ગયા લબાડ છે. જુઠ્ઠું ના બોલવું, ના ખબર હોય ભાઈ, આપણે ખબર નહીં ભાઈ, ડાઉટ છે, હા એટલે જે હોય તે, પણ આપણે હા એ શીતળ છે. ચાલો, પ્રમાદ એટલે અસાવધાનતા. પ્રમાદ દરેક બાબતમાં અસાવધાનતા, પેલા કેઝ્યુઅલ એપ્રોચ, હા થઈ જશે. ઘણા માણસ હોય તમે કંઈ પણ કહો, હા થઈ જશે, થઈ જશે, થઈ જશે, પછી તમે જોવા જાઓ કે તો કંઈ થયેલું જ નહીં હોય. અરે મને તો એવું લાગેલું કે થઈ જશે, પણ આ તો બહુ અઘરું છે. અરે તું સાંભળે ત્યારે કહે ને, તારા ભરોસે રહી કે બિચારો ઊંધો પડી જાય. એટલે અસાવધાન ન રહેવું. દરેક બાબતમાં અસાવધાન જે વ્યક્તિ રહે દુઃખી થાય, હેરાન થાય, બરાબર. તમને જે કાર્ય સોંપેલું છે એ કાર્યમાં તમારે સાવધાન રહેવું અને એ કાર્ય વ્યવસ્થિત કરી નાખવું, સમજો, બરાબર. એટલે અસાવધાન દરેક બાબતમાં બરાબર નહીં. ચલો, દીર્ઘસૂત્રતા, જલ્દી કરવાના કાર્યમાં બહુ વિલંબ કરો. હા પણ આ તો બહુ નડે છે, મને તો બહુ જ નડે છે, બહુ તમને કહું ને, હું મારાથી તો બોલાઈ જ જાય. કેક્કા કરે ઓલાક, ચાલ રસ્તામાં પણ બોલો ઢીલો ઢીલો ચાલે, પછી આમ જોઈ તેમ જોઈ. મંદિરમાં એવી બહુ નોટ આવે છે આજકાલ, આમ જોઈ તેમ જોઈ, ફલાણું ઢીમકું, રોજ આવતો હોય તો પણ એવું કરે પાછું. એકાદ દિવસ હોય તો ઠીક છે, પછી અમુક પેલા ટાગડા જેવા વચ્ચે જ ઊભા રહી જાય એમ કરીને, 70 mm પડદા જેવા ડેંગાયા કરે. અમુકનું ચિત્ત જ નહીં હોય ભગવાનમાં નહીં કશામાં નહીં, આમ કરીને એવા બ્લેક એન્ડ વ્હાઇટ થઈને ઊભા રહી જાય ને વચ્ચે ને વચ્ચે. કોઈ એક્ટિવનેસની કંઈ જ નહીં જીવનમાં. બસ દીર્ઘસૂત્રતા, વિલંબ એકદમ દરેક કામમાં. પેલા મરવા માટે જીવતો હોય ને એવા. અરે એવું શું જીવવાનું, બરાબર. પ્રશ્ન એ નથી કે તમે મરી જવાના છો એક દિવસ, પ્રશ્ન એ છે કે તમે જીવો બહુ ખરાબ રીતે છે, મરવાના વાંકે જીવી રહેલા છો. બધા જ મરવાના છે, અહીંયા કોણ અમર છે? કોઈ અમર નથી. ભાઈ તમે મરવાનો. અરે ભાઈ બધા જ મરવાના છે, અહીંયા કોણ અમર પદો લઈને આવેલો છે? એમ હું જીવે, બરાબર. એવી રીતે ના જીવવું. જે કરો એમાં વ્યવસ્થિત કામ કરો, થાય તો ઠીક છે, ન થાય તો ભગવાનની ઈચ્છા, હરિની ઈચ્છા, છોડી દેવે ને. ઘણા લોકો આ રવિવારે આ પેલા રવિ સભાવાળાને એમાં તો બધી એટલી બધી નોટ આવે ને, વચ્ચે આમ ઊભો રહી જાય, આમ જોઈ તેમ જોઈ, બધા દિલીપ કુમાર જ આવે, બરાબર. ચાલો, હવે તમે કંઈ દિલીપ કુમાર કેમ બોલ્યો? એક પિક્ચર હતી ગોપી પિક્ચર, આ સાહેબના જમાનાની ને પેલા ભાઈની. તો દિલીપ કુમાર ગામડામાંથી શહેરમાં આવે છે, બરાબર. तो आम बड़ी ओ बड़ी बड़ी बिल्डिंग, ओ ये क्या है, लगता है एक आदमी दूसरे आदमी के ऊपर है यहाँ पर, वो ये घर के ऊपर घर चला दिया पेलो के. अपार्टमेंट हो तो बोले एक पर एक बिल्डिंग हुई ना, देखे घर के ऊपर घर चला दिया. ચાલો, શ્રીપતિમ શ્રીધરમ સર્વદે.